આજનું ઓલું ગપે કાંઈક બીજું કરવું પડશે જુગાડ એટલે એમાં જો ધુઆ નીકળતા જાય તે મારે એકલાને દીધી ને બધાને દીધી તારા મારા પર્સનિયા ને પાડિયા વચ્ચે બધાને એક એક ગોળન ગયો ગાપ ગેફે પાટે કોરેને ન કઈ 13મું બેઠું 13મું બર્થડે ની હેપી બર્થડે થેન્ક યુ જો અસ્ત થવાની તૈયારીમાં છે નજારો જોઈ લ્યો બાકી અરે લોક કેમ છો બધાય મજામાં જ છો ને हाय हाय इतना सुकून આપણો નવો લોગ આવી ગયો છે ને આપણી દુકાન ખુલ્લી છે ને અને જો ટાટ પડે એટલે આપણે જો આ મફલાજી નાખી લીધું અને સુરત દાદા જો અસ્ત થવાની તૈયારીમાં છે નજારો જોઈ લ્યો બાકી કાંઈ નજારો નથી આતો તમને હરખેથી બતાવો નજારો વાળો ગાઈસ આવી ગયા આપણે ઘરે એટલે સુરત દાદા અસ્ત થાય છે નજારો લેવા બેસીએ આવ્યો અહીં આપણે મેળી ઉપર આ કોણ આવે જો કોણ નામ કે તમારું આમાં કોઈ નથી ઓળખતા આ હું ચોકલેટ મગર ક્યું બર્થડે ની હેપી બર્થડે થેન્ક યુ એને મારે ચોકલેટ આપી લીધી કેટલા વર્ષ થયો આજે બેઠું વાળા કરતા કેટલા મહિના કરો પાટે કોરેને ન કઈ 1-2 વર્ષ 5 ની 3 તેલ મોટાળે બેઠું ને મારે 16 હાલે પારિયો તાથી કેટલો નાનો કરો એક વર્ષ હા તો 3 વર્ષ મને ખબર પડી ને તારા મારા પર્સનિયા ને પાડિયા વચ્ચે બધાને એક એક ગોળન ગયો ગાપ ગેફે મારા કરતા પાડિયો નાનો પાડિયા કરતા એક વાર પર્સનિયા નાનો પર્સનિયા કરતા તું એક વાર નાનો તું આ જોઈ લો તમે નજારો હું અહીંયા આવ્યો ઘરે ને આ ચોકલેટ દેવા આવ્યો હોય દુકાન દઈ જાય તો થાય દુકાને હું દેવા આવે એટલે બધે ન્યા દેવાની હોય ને બધા અહીંયા છે તો મારા પપ્પા ને મારા ભાઈ તો ન્યા જ છે ને ઈ તો તું દઈ દેશ ને હું મારો થોડો જન્મ દિવસ હું દઈ દઉં આ તે મારે એકલાને દીધી ને બધાને દીધી ઈ ન હાલે આમાં મને એકલાને દીધી હતી એમ લે આમાં લખ્યું વિડીયો ઉતારે લેવા કરો દુકાને આવીશ ને એ યાર વાકે હું લોફર કે લોફર જ કહેવાય ને વાહ ભાઈ એતી ભાઈ જોઈ લ્યો ગાઈસ સોજ દાદા અસ્ત થાય છે દાદા ના આપણે જઈ દુકાને પાછા હાલો દુકાન એકલી મૂકીને આવ્યો મારા ભાઈ ભરોસે હાલો દુકાન આવી ગયા છે ને જોઈ લ્યો સોજ દાદા થઈ ગયા છે અસ્ત દાદા ફૂલ મસ્ત ના ઘરે કેવા દેખાય અને જોઈ લ્યો અહીંયા સામે કે તમને બતાવો કે જો જઈએ ઘટાડે પિંજરા જેવું દેખાતું હોય તો પુલિયા માથે દેખાય ખટાળ જોઈ લો જઈ અને કાલના વ્લોગનો ઇન્ટ્રો પછી ઇન્ટ્રો થયો ને જરાક ઇન્ટ્રો આપણો જય માતાજી મિત્રો વાળો થઈ ગયો હતો ને અને પછી ડાયરેક્ટ ઓલું વિડીયો બંધ થઈ ગયો માલ લેવા જતો હતો ને એમાં ભૂલથી વિડીયો બંધ થઈ ગયો છે એટલે ખબર નથી આપણે અને હું બોલ કર્યું હતી ઘણી બધી આવ્યું નહીં વાછડી બી ગઈ મારાથી જીલે આમ નજારો બાકી આમ હે ને આમ હરખું નથી આવતું ફોનની કે અમે આખું બરાબર ફોનની કેમેરાની કે હોય ને શું કહેવાય કેલેટી કે ક્લિયર લીટી કે કહેવાય રખા જી વાત હોય જોઈ લ્યો ફોનમાં ના દેખાય આપણે આખું દેખાય એવું જોઈ લ્યો પછી તાર આવે નડે હે ગાઈસ તાર અમે તમે જો કાળું કાળું કેમ થઈ ગયું હા તમારો ભાઈ બનાવશે એક ગોલ ચકેડું રાખશે ઈટુ સાઈડમાં અને વચ્ચે કરશે ભડકો ટાટ પર ટાટ ઓછી થઈ છે એટલે હવે ગાઈસ એ વિચાર હું ક્યાં કરો નહીં ભડકાનું ગોલ ચકેડું વાં કરું અહીંયા કરું કે અહીંયા કરું અહીંયા કરાય ને અહીંયા ગાડીઓ રાખીએ એટલે અહીંયા આમ લહારિયા જેવું રસ રહે એવું અહીંયા કરી તો હાલે પણ અહીંયા હે ને રાતના અંધારું બહુ જ હોય હવે કાલ કરવું આજે કરવું નહીં વિચાર આવે અને કાલનો વ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં કેમ કાલના વ્લોગમાં આવવાનું મસ્તનું છે લગભગ મારા બાપા રાજી થઈ ગયા ને તો માની ગયા ને ફોન લઈ જવા નિશાળ દેશે તો નકર નહીં ફોન લઈ જવા દેશે તો મસ્તનો વ્લોગ આવશે બરાબર નકર નહીં આવે ગાઈસ જોઈ લ્યો અત્યારે આપણો ભૂરિયો આવી ગયો અહીંયા મસ્ત નો બધી એક મસ્ત મજાનું બોલ્યું હમણાં ચાખું આવે ચાખું ના આવવું જોઈએ ચાખું આવવું જ ના જોઈએ જડે કંઈ
આ મારો વિચાર છે ને અહીંયા કરી નાખો. અહીંયા નાનકડું ગોલ ચક્કર વડાવ ને અહીંયા બે હોવાનું નાનકડું રાતના રાત કેવી રહે રૂમ આપણે ત્યાં 9 વાગે બનવાનું હોય જાય એટલે વાંધો ના આવે. કાલ કરીશું આજે રહેવા દો. કાલ પાછો છે શનિવાર. શનિવારનો બ્લોગ જો અમને કરો કાલ છે શનિવારનો બ્લોગ જોવો તમે. આ બ્લોગ છે કાકલેટીનો એટલે હવે કાલના બ્લોગમાં કરશી આપણે. આજનો બ્લોગ તો કંઈ ખાસ થયો નથી. કાલના બ્લોગમાં ઇન્ટ્રો જરા કોલો થઈ ગયો એટલે આજના બ્લોગમાં વધારે હું બોલવાનું આવે લગભગ. આજનો બ્લોગ આ એડિટ કરી નાખવો ને મારે એટલે કાલ હવાનો નજારો બટાડ મારા પપ્પા કાલે માયના ને ફોન લઈ જવા દેશે ને હવાનો કોનો નજારો કેવો હોય બાકી મસ્તનો ફૂલે ફૂલ મસ્તનો હોય. હવાના પોણમાં ચાંદા મામા હોય એટલે હા તમને થોડીક વાર પછી મળીએ આપણે. થઈ ગઈ છે રાત અને ટાઢ પડે છે અને આપણે વિડીયો હજી આવ્યો નથી. 7 વાગી ગયા 7ની માથે થઈ ગઈ છે ક્યાં હુઈ ને વિડીયો આવ્યો નથી બેમાં છે કે ચેનલમાં કેમ કે નેટ થઈ ગયું છે પૂરું. અડધા બે અપલોડ થઈ ગયા છે એટલે અને હવે કોઈ ગાયક આવે હોસ્પોટ બોસ્પોટ કંઈક લઈને આપણે કરી નાખી. ગયા કે નથી આવતા જલ્દી હોય ઓળખી તો હવે હોસ્પોટ બોસ્પોટ કંઈક લઈને જવા દઈએ આપણે. અને આ વ્લોગ અચાનક કેમ આગળ બનાવ્યું કેમ કે નકર પહેલા 6 વાગે મૂકતો ને ત્યારે કેમ આવી જતો ખબર નેટ ના કરતો ત્યારે એ જેટલું ના જાય છે કેમ કે ત્યારે શું હતું ત્યારે હતી રાતના મૂકતા આપણે રાતના આવવાના એડિટિંગ કરી દેતા ને બા આજનું નેટ થોડું પડ્યું ને હો કેમ બી ત્યારે મૂકી દઉં એટલે કાલ સવાર થાય ને એટલે મૂકી જાય. રાતના આવે 12 થી 6 ફ્રી આઈડિયામાં VI એમાં એટલે એમાં જો ધુઆ નીકળતા જાય કેવું ને નીકળતા જાય. હવે કોઈ આવે તો ભલે કાચનું ઓલું આપણે કાંઈક બીજું કરવું પડશે જુગાડ. કાચનું ઓલું આવશે કાલમાં એ વાંધો હોય. મારે કઈ વ્લોગનું એડિટિંગ વહેલું નહીં કરી લેવાનું મગર ક્યું આજ દી લગી એટલે લગી જેટલું મેં એડિટિંગ વહેલું કર્યું ને જીવ વ્લોગનું એ વ્લોગ કરી ટાઈમ આવ્યો જ નથી. ક્યું ક્યાં હું ગેરંટી દે દે આપણે એમ લાગે છે એ વ્લોગ ટાઈમે આવે એટલે આવે આવે જ નહીં કોઈ 100% ગેરંટી મારી કોઈ 100%. જી વ્લોગ મને કાલનો વ્લોગ જો મેં એમને મૂકી દીધો ને વ્યૂ હાડા આવ્યા ટાઈમે પહોંચી ગયો વ્લોગ અને બહેનું મીડિયમ રિવ્યુમાં અને આ તો એનાથી મીડિયમ જ છે આપણે વધારે લાંબો નહીં વધારે ટૂંકો નહીં. ઓલો કાલનો જરાક ટૂંકો હતો. આજે ડેટા પહેલી પાડી 8 મિનિટ કાલ 4 મિનિટનો હતો એટલે અને મારે ભૂલ ક્યાં કરી નાખી 2 વ્લોગ ને ભેગા મૂકી દીધા ન્યા હાઈ ફોન નથી એટલે નકર વાંધો ના આવત આપણે. અને આ વ્લોગ લાંબો કરીને થઈ જશે. આજનો વ્લોગ અહીંયા આપણો લાઈક શેર સબસ્ક્રાઈબ ન દો અને વ્યૂ વધારે લ્યો તો મને નેટ બેટ વધારે જાય તો વાંધો ના આવે. વ્યૂ વધારે તમે આવવા દો શેર કરો બધાને. હાલો તો આજનો વ્લોગ અહીંયા આપણો પાંગા જેવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણા વિડીયોને લાઈક કરી નાખજો બધાને શેર કરી નાખજો. મળીશું કાલના વ્લોગમાં. બાય બાય ટાટા.